હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા. ખૂબ જ ઓછી મહેનતથી અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. અને તમે જો આ ટ્રીકથી બનાવશો તો લસણિયા સેવ મમરા 100% પરફેક્ટ જ બનશે. અહીં આપણે 150 ગ્રામ જેટલા બાસમતી મમરા આવે તે લીધા છે અને તેને ચાળણીની મદદથી આ રીતે જે કાંઈ વધારાનો કચરો હોય તે કાઢી લેવાનો છે. મમરા આપણા એકદમ કુરકુરા હોવા જોઈએ. જો કુરકુરા ના હોય તો તમે જાડા તળિયાવાળું વાસણ લઈને તેમાં શેકી પણ શકો છો અને તડકામાં સૂકવીને પણ કુરકુરા કરી શકો છો. અહીં મેં આ રીતનો વધારાનો કચરો હોય તે કાઢી લીધો છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી કલર આપણો લાલ રહે. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. મમરા આપણા અહીં ખારવાળા જ હોય છે એટલે આપણે મીઠું સ્વાદ અનુસાર જ ઉમેરીશું. હવે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ઉમેરાઈ જાય એટલે આ રીતે આપણે 2 હાથની મદદથી મમરાની અંદર સારી રીતે મિક્સ કરતા જશું. તો હવે આ રીતે બધા મસાલા મમરાની અંદર સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એક ખાયણી દસ્તાની મદદથી તેમાં 10 થી 15 જેટલી લસણની કળી, 1 ચપટી જેટલી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર થોડુંક એવું મીઠું ઉમેરીને અડધી ચમચી જેટલું તેલ નાખીને દસ્તાની મદદથી આપણે ખાંડી લેશું અને આ રીતની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું. જો તમારે થોડુંક વધારે તીખું ખાવું હોય તો તમે લાલ મરચું પાવડર વધારે પણ ઉમેરી શકો છો. અહીં આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈને તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો જ રાખવાની છે. જો તમે હાઈ ફ્લેમ ઉપર રાખશો તો લસણની પેસ્ટ હતી તે કાળી થઈ જશે અને લસણની ચટણીની વાસ પણ આવશે. આ રીતની પેસ્ટ થઈ જાય એટલે તેમાં આપણે જે મમરા સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરીશું અને ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેશું. જો જરૂર પડશે તો આપણે ગેસ પાછો ચાલુ કરશું. આપણે અહીં લસણિયા મમરા સાવ ઓછા તેલમાં જ બનાવવાના છે એટલે લાંબો સમય સુધી સારા રહે, નહીંતર અમુક ટાઈમ પછી મમરાની અંદર તેલની વાસ આવશે. ઘણા લોકો મમરાને તળીને પણ બનાવતા હોય છે, પણ આપણે અત્યારે મમરાને તળીને નથી લેવાના. હવે તેને એક બીજા બાઉલની અંદર કાઢી લેશું. જો આમાં જ રાખશું તો નીચેથી મમરા દાઝી જશે કડાઈ ગરમ હોય એટલે. તો આ રીતના આપણે મમરા સાઈડમાં રાખીને તેમાં ઉપરથી આપણે સેવ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. તો આપણા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ચટાકેદાર અને ટેસ્ટી બન્યા છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.